નમસ્કાર, હું પ્રવીણ. બેઠકની બારખરીમાં આજે વાત કરીશું એવી બેઠકની કે ગણતરીના દિવસો પહેલા દેશભરમાં જ્યાંની ગરમીનો રેકોર્ડ સર્જાયો 41 ડિગ્રી. આજ તો વધુ ગરમી પડી રહી છે, પરંતુ રાજકીય ગરમી પણ કમ નથી. અમરેલી આમ તો સૌરાષ્ટ્રના રાજકારણનું એપિસેન્ટર, અને એવું એપિસેન્ટર કે 2017માં જ્યારે પાટીદાર આંદોલન થયું ત્યારે ભાજપના સુપડા સાફ થઈ ગયા, અને પછી બહુ સમય ન લાગ્યો કોંગ્રેસના સુપડા સાફ થતા. કેમ કે આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર એક કોંગ્રેસના ધારાસભ્ય બચ્યા છે. પણ આજે અમરેલી એક એવો જિલ્લો જેને પ્રથમ મુખ્યમંત્રી આપ્યા ગુજરાતને, ત્યાંથી સાંસદ રહ્યા, ઘણા બધા દિગ્ગજો માટે રણ રહ્યું અમરેલી. થોડું આકરું છે અહીંનું રાજકારણ, થોડા આકરા અહીંના નેતાઓ પણ છે, અને એટલા માટે જ દિગ્ગજ હોવા છતાં, ઘરનો જિલ્લો હોવા છતાં ઘણા બધા નેતાઓ 200-250 કિલોમીટર દૂર જઈને લડી રહ્યા છે. ઘણા લાંબા સમય સુધી રાજ્યસભામાં વગર લડીએ સત્તા ભોગવી, પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ છે. અમરેલી પર કેમ સૌની નજર છે? કેમ કે એક તો અમરેલી જે પરિસ્થિતિઓ સર્જાય વિપક્ષ માટે, એવી જ પરિસ્થિતિઓ અંદર ખાને સત્તા પક્ષ ભાજપ માટે છે. એક નારો ખૂબ ચર્ચામાં છે. જ્યારે હું અમરેલી ગયો, અલગ અલગ જગ્યાએ બગસરા, વડિયા, તમામ જગ્યાએ ફર્યો. 4 પાસ 400 પાર. બીજી તરફ અમરેલીમાં કોંગ્રેસે મહિલા ઉમેદવારને ઉતાર્યા છે, પરંતુ આ બારાખડીમાં કોનો કક્કો સેટ થાય છે રણનીતિનો, શરૂઆત કરીએ. પહેલા જોઈ લઈએ કોણ કોણ છે આમને સામને. કેમ કે ભાજપે અહીંયાથી જે વર્તમાન સાંસદ છે તેમની ટિકિટ કાપી અને ભરત સુતરિયાને મેદાનમાં ઉતાર્યા છે. આ બંને મૂર્તિયાઓને લાવો જરા સ્ક્રીન પર. ભરત સુતરિયા, કોઈએ નામ નહોતું વિચાર્યું, અને બીજેપીની યુએસપી છે કે ક્યાંકથી પણ ઉમેદવાર લાવી દો, ઉતારી દો, જીતી જશે. ભરત સુતરિયા આવે છે, અને ત્રિકોણીય જે જંગ ભાજપમાં અંદરખાની હતો, કેમ કે જૂથો 3 છે, એ 3માંથી તમામે એડી ચોટીનું જોર લગાવ્યું, પરંતુ નામ આવ્યું સરપ્રાઈઝ તરીકે ભરત સુતરિયા. હવે અંદરખાને વિરોધ છે, ખુરશીઓ પણ ઉછળી હતી, કાટલા પણ પકડાઈ ગયા. પણ આ વિરોધ કેટલો સમય એક ચર્ચા છે. બીજી તરફ છે જેની ઠુંબર. પરેશ ધાનાણી, જ્યારે આમ તો આ લેવા પાટીદારની સીટ છે અને પરેશ ધાનાણી રાજકોટ લડી રહ્યા છે, તો જેની ઠુંબર, જે વિરજી ઠુંબરના પુત્રી છે, અને ખાસો ભગ અને ભૂતકાળ અહીંયા ઠુમ્મર પરિવારનો પણ રહ્યો છે, તો એક એવા નેતા, એવા ચહેરાને ઉતારાયા છે કે જે અમરેલીની જનતા માટે થોડું નવું નથી, પરંતુ પસંદગીની દ્રષ્ટિએ થોડું નવું છે. આગળ વધીએ. હવે આ તાસીરની વાત કરીએ. જેમ અગાઉ મેં કહ્યું કે જ્યારે 23 વર્ષ સુધી સળંગ કોંગ્રેસ જીતી હોય, પરંતુ છેલ્લા અમુક વર્ષોથી પરિસ્થિતિઓ જુદી છે. નારાયણ કાછડિયા, આગળ વધીએ, છેલ્લી ઘણી ટર્મથી 3 ટર્મથી જીતતા આવ્યા છે, અને આ પરિસ્થિતિઓમાં નારાયણ કાછડિયાની ટિકિટ કપાય છે, તો આ પરિસ્થિતિઓ તમામ ઉલટી પડી જાય છે. દિલીપ સંઘાણી, કેમ કહ્યું કે ત્રિપાંખીયો જંગ છે, 4 વખત ચૂંટાયા છે, પરંતુ સહકારી સંસ્થાઓમાં, ઇફકોમાં એક કેવો દબદબો છે આપણે સૌ જાણીએ છીએ, અને તમામ આ જિલ્લાઓથી બિલોંગ કરે છે. ભલે અમરેલી બાકી બધી વસ્તુઓમાં કેટલું પાછળ છે, ઘણી બધી ચર્ચા છે. થોડા આગળ વધીએ. દિલીપ સંઘાણી બાદ પરિસ્થિતિ ભાજપ અને કોંગ્રેસ માટે એટલા માટે થોડી વિપરીત બની જાય છે. આ વખતે 8 વખત કોંગ્રેસ, 7 વખત ભાજપ આ બેઠક જીતી છે. હવે 2014 અને 19ના રિઝલ્ટને બાદ કરતા શું ચમત્કાર જોવા મળશે? કેમ કે આ પરિસ્થિતિઓ બંને માટે થોડી ચિંતાજનક છે અંદર ખાને. એક વખત જનતા દળની પણ સરકાર બની, અને તમે બગસરા જાઓ તો તમને જૂના જનસંઘથી માંડીને ઘણા એવા નામો મળી જશે કે ભાઈ બગસરા તો એક સમયે ડંકો વાગતો, અને ઘણું બધું હતું બગસરામાં. પણ આજે બગસરા થોડું અલગ છે, હિજરત કરી રહ્યા છે લોકો. થોડા આગળ વધીએ તો આ તાસીરમાં ખરેખર આ તાસીર જળવાયેલી રહેશે અથવા તો બદલાશે? જે જીવરાજ મહેતાની મેં વાત કરી હતી, અમરેલીથી ભૂતકાળમાં સાંસદ રહ્યા છે, અને અમરેલી સાથે સાથે ઘણી બધી વસ્તુઓ છે જે આ વખતે કદાચ નવી સરપ્રાઈઝ પણ આપશે. તાસીર બાદ થોડી આગળ વાત કરીએ, કેમ કે એનું રણ થોડું વિપરીત પરિસ્થિતિઓમાં પહોંચી ગયું છે. રિઝલ્ટ કંઈ પણ આવે, પરંતુ જમીન સ્તર પર જોશો તો જે પાટીદાર આંદોલનની એક સમયે ભૂમિકા હતી આ જિલ્લાની, 7 સીટ સાફ થઈ ગઈ બીજેપીની, તો હવે પરિસ્થિતિઓ થોડી જુદી છે, ઉલટી છે. પરેશ ધાનાણી નહીં તો રાજકોટ ન આવે આ પરિસ્થિતિઓમાં. આગળ વધીએ. હવે ક્ષત્રિય આંદોલન છે, પણ તેની કેટલી અસર છે? કેમ કે વોટકાસ્ટ ગણિત બધું જ આ જોઈશું એટલે ખ્યાલ આવી જશે. આ બંને જે લેવા પાટીદાર ઉમેદવારો છે, કેમ પરસોત્તમ રૂપાલા રાજકોટ આવે છે, કડવા પાટીદારનું સમીકરણ સાચડવા માટે રાજકોટ લાવવામાં આવે છે. કેમ કે લેવા પાટીદાર હોત તો કદાચ રાજ્યસભા ભોગવ્યા બાદ આગળ વધીને થોડા આગળ વધી ગયા હોત. થોડું આગળ વધારો, કેમ કે આ થોડું ગ્રાફિક્સ ખોટું છે. થોડા આગળ વધીએ. કેમ કે પાટીદાર મહત્વ ધરાવતો આ જિલ્લો છે, અને આ પરિસ્થિતિમાં નવા ચહેરા તરીકે ભરત સુતરિયાને ટિકિટ આપી છે, જે મેં વાત કરી. કેમ કે નારાજગી હતી કે ભરત સુતરિયાએ, જે આમ તો 400નો નારો ચાલે છે, પરંતુ ભરત સુતરિયાએ પણ 500ની વાત કરી દીધી, એમ પણ CR પાટીલની હાજરીમાં.
આપણે સૌ જાણીએ છીએ. તો આ ઉમેદવારને લઈને ભાજપમાં અંદર ખાને શું ચેલેન્જીસ છે એ પણ બહુ જરૂરી છે. થોડા આગળ વધીએ. ભરત સુતરિયા બાદ જેની ઠુમ્મર, કોઈએ વિચાર્યું નહોતું, આમ ચર્ચા હતી, પણ કદાચ આ પ્રકારનો એક્સપેરિમેન્ટ કરશે કોંગ્રેસ અને આ એક્સપેરિમેન્ટ કેટલો ખરો ઉતરે છે. ઉમેદવાર જો બંને જોઈએ તો આ બંને ઉમેદવારમાંથી અમરેલીની જનતા કોને પસંદ કરે છે, કેમ કે ડ્રોબેક્સ છે, એ ડ્રોબેક્સ કેટલા અસર કરે છે અમરેલીની જનતા, અને અમરેલી જનતા બહુ ખૂબ સારી રીતે જાણે છે. થોડા આગળ વધીએ, કેમ કે જેની ઠુમ્મર, જે બિરજી ઠુમ્મરની પુત્રી છે, મેં અગાઉ વાત કરી, અને 7માંથી 6 વિધાનસભા બેઠક હાલ ભાજપ પાસે છે. તો આ પરિસ્થિતિઓ બદલાઈ 17 અને અત્યારની પરિસ્થિતિમાં. થોડું આગળ વધીએ. હવે એપી સેન્ટર છે, તો એપી સેન્ટર કેમ છે? દિગ્ગજ નેતાઓ છે, આ જ્ઞાતિ ગણિત છે. આજે આંકડો દેખાય છે પાટીદાર, થોડું બાયફર્ગેટ કરીએ, કદાચ બાયફર્ગેશન અહીંયા નહીં હોય, થોડું આપી દો. કદાચ આ આંકડો ઘણા લોકો 4.23 લાખ કહે છે. ઘણા બધા લોકો સાથે વાત થઈ કે સાહેબ તમે એકાદ વિધાનસભા સીટને બાદ કરી દો તો આંકડો કદાચ 5 લાખે પણ પહોંચી જાય. લેવા પાટીદાર ખાસ કરીને, કડવા પાટીદારો છે, પણ લેવા પાટીદારોનું 90% પ્રભુત્વ જો પાટીદારની વાત કરીએ. જે અલગ અલગ ઇક્વેશન છે કડવા અને લેવાનું સૌરાષ્ટ્રની અલગ અલગ બેઠકો પર. કોળી મતદારો પણ મહત્વપૂર્ણ છે, પણ આ પરિસ્થિતિમાં કોળી મતદારોની શું ફ્લેવર બદલાઈ છે, કેમ કે આ પટ્ટાનું ગણિત અને જૂનાગઢનું ગણિત થોડું અલગ અલગ છે. મુસ્લિમ મતદારો છે, આહિર મતદારો 1.10 લાખ, કેમ કે તળાજા રાજુલાથી માંડીને તમે આ પટ્ટો જુઓ તો અહીંયા પરિસ્થિતિઓ પણ થોડી વિપરીત બની જાય છે. દલિત, ક્ષત્રિય, જે મેં પાટીદાર આંદોલનની વાત કરી તો 64,000 ક્ષત્રિય મતદારો છે, બ્રાહ્મણ મતદારો 47,000 છે, અને 5 લાખથી વધુ અન્ય મતદારો છે. છેલ્લી 3 ટર્મની વાત કરી લઈએ હવે એન્ડમાં. હવે જ્ઞાતિ ગણિત થોડું ડિસ્કશનમાં સમજીશું ત્યાંના સ્થાનિક પત્રકાર અને આપણા રાજકીય વિશ્લેષક થકી. નથી પાર્ટી ચિહ્ન બદલાયું, નથી ચહેરો બદલાયો. નારણ કાછડિયા છેલ્લી 3 ટર્મમાં પાર્ટી ચિહ્ન છે, હવે ચહેરો બદલાઈ જશે. નારણ કાછડિયાની જગ્યાએ ભરત સુતરિયા. તો અમરેલીમાં આમ તો પાર્ટીઓએ ઘણું બધું બદલ્યું છે, પણ પરિસ્થિતિઓ બદલાશે અથવા તો તાસીર બદલાશે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ખાસ મહેમાન જોડાશે. 3 ખાસ મહેમાન. એક અમારા સહયોગી છે, અત્યારે 2 જોડાયા છે સ્ટુડિયોમાંથી. જયવંતભાઈ પંડ્યા જોડાશે, સિનિયર પત્રકાર અને પકડ ધરાવે છે તમામ હેપનિંગ્સ પર, અને આ પરિસ્થિતિઓમાં શું વર્તમાન ગણિત કહે છે તેમની પાસે જાણીશું. જયવંતભાઈ, આપનું સ્વાગત છે. મિલનભાઈ રૂપારેલિયા આપણી સાથે જોડાઈ ગયા છે ટૂંક સમયમાં જ. કલ્પેશ ખેર અમારા સહયોગી પણ જોડાશે. બંનેનું સ્વાગત છે. મિલનભાઈ, આપનું પણ સ્વાગત છે, જે અમરેલીથી જોડાયા છે. તો જમીની સ્તરની લાસ્ટ અને છેલ્લી હેપનિંગ જે છે એમની પાસેથી મળશે. જયવંતભાઈ, આપથી શરૂઆત કરીએ. આમ તો એપી સેન્ટર છે, શું અહીંયા આ વખતે ઉમેદવાર મેટર કરે છે? આ વખતે બીજેપી અંદરની પરિસ્થિતિઓ જે ઉદ્ભવી છે અમુક સમયમાં એ મેટર કરશે, અથવા તો જે તાસીર રહી છે અમરેલીની ખાસ તો લોકસભામાં એ મેટર કરશે? કેમ કે અહીંયા મુદ્દાઓ દર ચૂંટણીમાં નથી બદલાતા, ઉમેદવાર બદલાયા છે. શું તાસીર બદલાશે આ બેઠકની? તમે જે બહુ પ્રસ્તાવના બહુ વિગતવાર, અને હું અભિનંદન આપું છું તમને કે આટલી બધી ડિટેલમાં પ્રસ્તાવના તમે બાંધી છે અમરેલી બેઠકનો ઇતિહાસ, અને એમાં વસ્તી ગણતરી, આખું વસ્તીનું બાયફર્ગેશન, કોણ કેટલી વાર જીત્યું, કયો પક્ષ કેટલી વાર જીત્યો, નારણભાઈ કાછડિયા કેટલી વાર જીત્યા, આ બધું જ તમે ખૂબ વિગતવાર આપ્યું છે. એટલે અમારા જેવા માટે કામ સરળ થઈ જાય. પરંતુ વાત એ છે કે અહીંયા 1989થી સતત ભાજપ અથવા તો વિપક્ષ જીતતો રહ્યો છે. જનતા દળ, મનુભાઈ કોટડિયા, અહીંયા જેમ તમે કહ્યું એમ, અને ઇતિહાસ પણ છે કે જીવરાજ મહેતા હોય, દિલીપ સંઘાણી હોય, કે પછી પુરુષોત્તમ રૂપાલા હોય, પરેશ ધાનાણી હોય, વિપક્ષના નેતા, તો આ બધાય ચાહે વિધાનસભાની બેઠક હોય ચાહે લોકસભાની બેઠક હોય અહીંથી જીત્યા છે. પરંતુ વાત એ છે કે અમરેલીનો જેવો વિકાસ થવો જોઈએ, એ તમે પણ કહ્યું ને હું પણ કહું છું કે અમરેલીનો વિકાસ જેવો થવો જોઈએ એવો થયો નથી. ખેતીની વાત હોય કે પછી ઉદ્યોગ ધંધાની વાત હોય, એ ખૂબ જ ત્યાં સ્થિતિ ખરાબ છે. હવે સ્થિતિ છે કે હજી બદલાય એવી તાત્કાલિક શક્યતા નથી. બધા વચનો બહુ અપાય છે, પરંતુ એ કંઈ અમલ થતો નથી. આ રોડ સારા થયા છે, બસમાં જાઓ તો હું હમણાં ડિસેમ્બરમાં જ જઈને આવ્યો છું એટલે કહી શકું છું કે રસ્તા સારા થયા છે. પરંતુ વાત એ છે કે જ્યારે લોકસભાની બેઠકની ચર્ચા આવે છે ત્યારે ગુજરાતની કોઈ પણ બેઠક લઈ લો, સરેરાશ રીતે રાષ્ટ્રીય મુદ્દા, રાષ્ટ્રીય નેતા, પક્ષની નીતિ, આ બધું વધારે અગત્યતા ધરાવે છે, નહીં કે સ્થાનિક ઉમેદવાર. એટલે આપણે જેની ઘણીવાર યાદ કરીએ કે ભૂતકાળમાં કોંગ્રેસની જ્યારે ઉમેદવારો ચૂંટાતા હતા તે વખતે પણ
કોંગ્રેસના કયા ઉમેદવાર ક્યાંથી ચૂંટાતા હતા એ બહુ આપણને યાદ નહીં હોય, સિવાય કે બહુ ચર્ચિત કોઈ સાંસદ હશે કે બીજું કોઈ હશે તો આપણને યાદ હશે, બાકી જનરલી આપણને યાદ નથી રહેતા. એ વખતે નહેરુજી કે ઇન્દિરાજીના ચહેરા જ યાદ રહેતા હતા. એમ નરેન્દ્ર મોદી અથવા તો અટલ બિહારી વાજપેયી એના ચહેરા, એના પક્ષની નીતિ, અને સામે પક્ષે કોંગ્રેસમાં રાહુલ ગાંધી એના પક્ષના ઉમેદવાર, ઓકે, એ વધારે જોવાતું હોય છે. અને મને લાગે છે કે અમરેલીમાં પણ આ વખતે ભલે કોંગ્રેસે બહુ જે કહેવાય શિક્ષિત, લડાયક અને વીરજીભાઈ ઠુમ્મરના પુત્રીને મેદાનમાં ઉતાર્યા છે ને વીરજીભાઈનું પણ પોતાનું એક કદ છે, એ પણ જીતેલા છે, તો એના કારણે એને લાભ થવાની શક્યતા છે. પરંતુ જ્યાં સુધી વાત છે ભાજપની, ત્યાં સુધી નરેન્દ્ર મોદી આવશે પ્રચારમાં, અમિત શાહ આવશે. અમિત શાહ તો હવે આવી ગયા છે, તો એના કારણે ઘણો બધો ફેર પડી જતો હોય છે. અને બીજું મેં જેમ કહ્યું એમ પક્ષની નીતિના કારણે, એટલે મને લાગે છે કે નાના મોટા મુદ્દા છે એ અલગ વાત છે. બીજું સંઘ અને ભાજપના કારણે ઠેર ઠેર જે એમનું નેટવર્ક વિકસ્યું છે એના કારણે એક આપણે જે પાટીદારના આ બધું ચર્ચા કરીએ છીએ સમાજની, પણ એનાથી અલગ એક એવો સમાજ છે થયો છે જે દેશભક્તિ માટે વિચારે છે કે પાકિસ્તાનને કોણ જવાબ આપે છે, કોણ યુક્રેનમાંથી જે છે ભારતીયોને લાવે છે, કોણ છે એ દેશના અર્થતંત્રને આગળ વધારે છે અને ત્રાસવાદને સમાપ્ત કરે છે. રાષ્ટ્રીય મુદ્દા પણ રાષ્ટ્રીય મુદ્દા છે એ વધારે અસર કરતા હોય છે. અચ્છા, રાષ્ટ્રીય મુદ્દામાં કેટલા અસર કરશે મિલનભાઈ કે સમીકરણો આ વખતે બદલાયા છે? અમરેલીમાં આ વખતે શું નવું છે તમે બહુ સારી રીતે મહેસૂસ કરી શકશો અથવા તો ગોતી શકશો? અમે તો એસજી હાઈવે પર બેઠા છીએ, તમે અમરેલીમાં છો. આ વખતે શું નવા જૂની છે કે માત્ર સોશિયલ મીડિયા પૂરતા ટ્વીટ થાય છે? અમરેલીનો અત્યારે આઝાદી કાળના 75 વર્ષ ચાલે છે. 75 વર્ષમાં અમરેલીનું હજુ કઈ બદલાણું નથી. અમરેલી જિલ્લામાં રોજગાર નથી, નેશનલ હાઈવે નથી, રેલવે બ્રોડગેજ અમરેલી જિલ્લામાં નું મોડું મથક હોવા છતાં અમરેલીની અંદર બ્રોડગેજ રેલવે આજે નથી. હવે જે સ્થાનિક મુદ્દાઓમાં જોઈએ તો નેશનલ હાઈવે ની મંજૂર થયેલો છે, પણ હાઈવે ની હજી કોઈ કામગીરી શરૂ નથી થઈ. અમરેલી જિલ્લાથી જોડતો હાઈવે બનાવવાની વાત ગયા વખતે ચૂંટણીમાંથી શરૂ થયેલી, પણ આજે 5 વર્ષ પછી પણ જ્યાં ને ત્યાં જ છે. બેરોજગારીનો પ્રશ્ન એમ છે. અમરેલી જિલ્લામાં જોઈએ તો રાજુલા પીપાઓ સિવાય અમરેલી જિલ્લામાં એક અમરેલી શહેરની બાજુમાં અમર ડેરી છે, ત્યાં એક રોજગાર ઊભું થયું છે. ત્યાં પશુપાલકોના દૂધનું મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું છે, જેને કારણે લોકોને રોજગારી મળે છે, પણ કોઈ મોટા ઉદ્યોગો ન હોવાને કારણે બેરોજગારીનો પ્રશ્ન મોટો છે. બીજું શિક્ષણની અંદર જોઈએ તો કેન્દ્રીય વિદ્યાલય અમરેલી જિલ્લામાં માત્ર ને માત્ર એક જગ્યાએ હતી, પણ તે કોડીનાર હતી અને તેઓ અત્યારે કોડીનાર જુનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં છે. અમરેલી જિલ્લામાં કોઈ કેન્દ્રીય વિદ્યાલય હજી અત્યારે શરૂ થઈ નથી. આમ જોઈએ તો શિક્ષણ, બેરોજગારી સહિતના મુદ્દાઓ આઝાદી વખતથી તેમને તેમ છે. તો આઝાદી વખતથી તેમને તેમ છે તો એક જ પક્ષ અને એક જ સાંસદ 3 વખત ચૂંટાયા. કે બગસરામાં એક જગ્યાએ એક વ્યક્તિએ વાત કરી, બહુ કોમનલી આજકાલ ચાલે, બહુ વિડીયો પણ વાયરલ છે. એમને કહ્યું કે નહીં, એક કામ કરો ને, આ 400 પારના નારા આપો છો, 400 રોબોટ ઉભા કરી દો ને, કેમ કે આ કોઈ કામ તો કરવાના નથી. જે આ એક જે સામાન્ય જનમાનસ છે જે જવાબ આપી રહ્યા છે, રોબોટની સંપત્તિ નહીં વધે, રોબોટ પક્ષ પલટો નહીં કરે, સોલાર ફ્રી છે, આ પ્રકારના જવાબ જ્યારે બગસરામાંથી મળે, કેમ કે બગસરાનો પણ ઇતિહાસ જૂનો છે ને કે બાકી બધા ફેમિલીઝથી માનીને વેપારીઓ શિફ્ટ થઈ ગયા છે, સાહેબ બગસરા ભાંગી રહ્યું છે, પણ આ બધા મુદ્દાઓ શું લોકસભામાં અસર કરે છે અથવા તો આ બધા મુદ્દાઓ પેટર્ન બને છે અમરેલીમાં? ખાલી બગસરા જ ભાંગ્યું છે એવું નથી. અમરેલી જિલ્લાના લોકોને રોજગારી ન મળવાને કારણે મોટા ભાગના લોકો અમદાવાદ અને સુરત ચાલ્યા જાય છે અને ત્યાં પોતાનો વ્યવસાય કરે છે અને ત્યાં જ પછી પોતાની ફેમિલી સાથે રહે છે. અહીંયા માત્ર ખેતી ઉપર નભતો જિલ્લો બન્યો છે. ખેતીમાં પણ હવે જોઈએ તેવી આવક ન હોવાને કારણે વૃદ્ધ લોકો મોટા ભાગે પોતાનું ગામ છોડવા રાજી નથી, એટલે ગામડામાં રહે છે. પણ આજનું યંગ જનરેશન મોટા ભાગે મોટા સિટીમાં ચાલ્યું જાય છે. તો એનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અમરેલીના વિકાસમાં કોઈ સહકાર કે કોઈ પગલા ભરાણા હોય એવું લાગતું નથી. છેલ્લા હું તમને કહું 1991 થી આજે 2024માં 8 લોકસભાની ચૂંટણી આવી છે. એમાં 5 વખત 4 વખત દિલીપભાઈ સંઘાણી સાંસદ તરીકે રહ્યા છે, 3 વખત નારણભાઈ કાછડી રહ્યા છે. એમાં 1 વખત 2004 થી 2009માં
જેનીબેન ઠુમરના પિતા વીરજીભાઈ ઠુમર સાંસદ તરીકે રહ્યા છે, પરંતુ પ્રશ્નો ઉકેલવામાં હજી કોઈને જોઈએ એવી સફળતા નથી મળી. દિલીપભાઈ છે તે સરકારી આગેવાન છે, તે અમરડેરી ઊભી કરી અને રોજગારી આપવાનો પૂરો પ્રયાસ કરે છે, પરંતુ કોઈ મોટા ઉદ્યોગો કેન્દ્ર સરકારના લાવી શકવામાં એક પણ નેતાઓ સફળ થયા નથી. ઓકે, કલ્પેશ ખેર છે આપણી સાથે. કલ્પેશભાઈ, જે મિલનભાઈ જે વાત કરી રહ્યા છે, પહેલી વાત તો એ કે નારણ કાછડિયાને બદલવા કેમ પડ્યા, બીજી વાત કે જેમને લાવ્યા છે એમના સામે જે અત્યારે સોશિયલ મીડિયાથી માંડીને બધું જ ચાલી રહ્યું છે, એ સિવાય ખરેખર જમીની સ્તર પર આ બધા મુદ્દાઓ અસર કરે છે? બીજેપીના ફેવરમાં કયા મુદ્દાઓ જાય છે, અથવા તો કોંગ્રેસના ઉમેદવાર છે, બંને ઉમેદવારની જ વાત કરીએ, બંનેના ફેવરમાં કયા કયા મુદ્દા જાય છે અને બંનેના અગેન્સ્ટમાં કયા કયા મુદ્દા જાય છે? તમે સ્થાનિક છો, તમે વધુ સારી રીતે બ્રીફ કરી શકશો. કલ્પેશભાઈ. પ્રવીણ, વાત સાચી છે. 3 ટર્મથી આમ જોઈએ તો નારણભાઈ કાછડિયા સાંસદ તરીકે ચૂંટાઈ આવતા હતા. ક્યાંક ને ક્યાંક જોઈએ તો પ્રજામાં પણ, અમરેલી જિલ્લામાં પણ એની સામે રોષ જોવા મળી રહ્યો હતો, કારણ કે 3 ટર્મથી પોતે સાંસદ તરીકે હતા, પણ જે વિકાસના જે અમરેલી જિલ્લાને વેગ મળવો જોઈએ એ મળ્યો નહોતો. બીજી વાત એ છે કે હાલમાં જે શિક્ષિત ઉમેદવારની વાત કરીએ તો જેનીબેન ઠુમર છે તે શિક્ષિત ઉમેદવાર છે, અને હાલમાં જે સોશિયલ મીડિયામાં જે કેમ્પેન ચાલી રહ્યું છે તે માત્ર એ જ છે કે ભાઈ શિક્ષિત ઉમેદવાર જેનીબેન ઠુમર છે કોંગ્રેસમાંથી, અને હાલમાં જે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા છે તે 10 પાસ છે. એટલે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં પણ આ શિક્ષણને લઈને કેમ્પેન ચાલી રહ્યું છે. જી પણ જયવંતભાઈ, આ બધા મુદ્દાઓ જેમ બે સ્થાનિક સ્તરથી લોકોએ વાત કરી, આ બધા મુદ્દાઓ લોકસભામાં અસર કરે છે કે નહીં? અથવા તો 2014 અને 19ની સરખામણીમાં બાકી બધી પરિસ્થિતિઓ છે એ જ રીતે અમરેલીમાં પણ આ વખતે જનતા કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે, કેમ કે જે વિરોધ હતો એ સાંસદને બદલી નાખ્યા. એટલે આ જે ટેક્ટિક્સ રહ્યા છે કે જેમની સામે એન્ટી ઇન્કમ્બન્સી હોય, તમે કોરી પાર્ટી એટલે કે નવું નામ આપી દો, પછી ભલે પાર્ટીમાં અંદરખાને વિરોધ હોય, તો પાર્ટીનો અંદરખાનેનો વિરોધ જો મેનેજ થઈ જાય તો પરિસ્થિતિઓ નહીં બદલાય, કે પછી પ્રજા પોતાના મુદ્દે વાત કરતી થઈ છે? કેમ કે આ અનુભવ્યું છે અમે જ્યારે જમીની સ્તર ઉપર ગયા. પહેલી વાત એ છે કે ભાજપમાં જે આ વખતે વિરોધના સૂર વધારે જોવા મળ્યા એ વડોદરા, સાબરકાંઠા અને અમરેલી અને સુરેન્દ્રનગર, આ 4 જગ્યાએ વધારે સૂર જોવા મળ્યા. ખાસ કરીને અમરેલીમાં કાર્યકર્તાઓનું વધારે જોવા મળ્યું કે ખુરશીઓ ઉછળી હોય એવું બન્યું, અને ભરતભાઈ કાનાબારના પણ ટ્વીટ જે રીતે આવ્યા એ પણ ભાજપની નેતાગીરી માટે, નેતૃત્વ માટે ચિંતાનો વિષય હોઈ શકે. એટલે પહેલો પ્રશ્ન તો એ છે. પરંતુ બીજી બાજુ એ પણ જોવાનું છે કે આવા વિરોધના સૂર છે પહેલી વાર નથી ઉઠ્યા. કોઈ પણ ચૂંટણી હોય ત્યારે આવા નાના મોટા વિરોધના સ્વર ઉઠતા રહ્યા છે, પરંતુ ભાજપ છે એને મેનેજ કરી લે છે. દાખલા તરીકે વડોદરામાં કેતન ઇનામદાર હોય તો એને સમજાવી લીધા, એ જે કઈ રીતે સમજાવ્યા છે એ રીતે, પરંતુ એને સમજાવી લીધા. એમ અત્યારે પણ અમરેલીમાં એટલો બધો વિરોધનો સૂર જોવા મળતો નથી. બીજી વાત એ છે કે સંગઠનની, તો ભાજપનું સંગઠન કોંગ્રેસના સંગઠન કરતાં વધારે મજબૂત છે. ત્રીજી વાત આવે તો કોંગ્રેસના જે નેતાઓ ત્યાં ધરખમ ગણાતા હતા, એ ચાહે જેવી કાકડિયા હોય, ચાહે અમરીશ ડેર હોય, એ બધા ભાજપમાં છે અત્યારે. ચોથી વાત છે 2021ની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ, તો એમાં પણ અમરેલી નગરપાલિકા હોય કે બધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તો એમાં ભાજપનો વિજય થયો છે. તો આ બધા પરિણામો, આ બધી બાબતો છે એ ભાજપની તરફેણમાં જાય છે. અને સામે પક્ષે કોંગ્રેસના જે ધરખમ નેતા છે પરેશ ધાનાણી, એ પોતે રાજકોટમાં અત્યારે વ્યસ્ત છે, અને ત્યાં એમને પણ મુશ્કેલી છે. પુરુષોત્તમ રૂપાલા સાથે લડવાનું છે, ભાજપના ગઢમાં લડવાનું છે, એટલે એ પણ અમરેલીમાં જોઈએ એવું ધ્યાન આપી શકશે નહીં. આના કારણે કોંગ્રેસની સ્થિતિ પ્રમાણમાં નબળી પડે છે. તમે જે કીધું અને મેં પણ કીધું કે અમરેલીનો વિકાસ થયો નથી, એ આખો જે અમરેલી હોય કે ભાવનગર હોય કે સુરેન્દ્રનગર હોય, આ 3 જિલ્લા છે મોટા ભાગે, અથવા તો ગીર સોમનાથ પણ લઈ લઈએ થોડો ઘણો, સોમનાથ મંદિરને બાદ કરતા, તો એ 4 જિલ્લામાં જે વિકાસ થવો જોઈએ એ પ્રમાણમાં થયો નથી. એ કડવી વાસ્તવિકતા છે. બીજું એ છે કે ત્યાં જે આપણે જનતાનું માઇગ્રેશનની વાત કરીએ છીએ, તો એ તો આખે કોઈ પણ શહેરમાં તમે જોશો તો અમદાવાદમાંથી આપણે એમ કહીએ છીએ કેનેડા ગયા,
કે મહેસાણાથી વિદેશમાં ગયા હોય એવા મોટા પ્રમાણમાં મળશે, ચરોતરમાંથી ગયા હોય એવા મોટા પ્રમાણમાં મળશે. માત્ર વિદેશ જ નહીં, તમે અમદાવાદથી બેંગ્લોર ગયા હોય, પુણે ગયા હોય, નોઈડા ગયા હોય એવા પણ ઘણા બધા લોકો મળશે. અત્યારે આ ટ્રેન્ડ જ છે. ને બીજી બાજુ જાપાનથી લોકો અહીંયા બેચરાજીમાં આવે છે, ઘણા બધા લોકો ઉત્તર ભારતથી અહીંયા આવે છે, એ પણ એક ટ્રેન્ડ છે. એટલે પેલી અકબર બિરબલની વાર્તા છે ને કે કાગડાની સંખ્યા કહો તો એમણે નિશ્ચિત સંખ્યા કીધી, તો કે આનાથી વધારે હશે તો કે બહારથી આવ્યા હશે, અને ઓછી હશે તો કે બહાર ગયા હશે. આ પ્રમાણનું આખું અત્યારે એક ટ્રેન્ડ છે. ઓકે, ચલો બહુ ઓછો સમય. મિલનભાઈ, કાં તો બહાર ગયા હશે અથવા તો બહારથી આવ્યા હશે. આ બંને ઉદાહરણ ઉમેદવારના કેસમાં લાગુ પડે છે અમરેલીમાં. 50 સેકન્ડમાં આપની કન્ક્લુઝિંગ કોમેન્ટ. અત્યારની પરિસ્થિતિએ અમરેલી બેઠકની બારાખડી શું કહે છે? અમરેલીની અંદર જોઈએ તો ભરતભાઈ સુતરિયા ધોરણ 10 પાસ છે, જ્યારે કોંગ્રેસના જેનીબેન ઠુમર વિદેશમાં ભણીને આવ્યા છે, સારી પકડ ભાષા બધી ભાષા ઉપર ધરાવે છે, અને જો જેનીબેન ઠુમર જીતે તો અમરેલીનો વિકાસ શક્ય બને. પણ પરંતુ જોઈએ તો લોકો નરેન્દ્ર મોદીને ચાહે છે, અને નરેન્દ્ર મોદીને જ વડાપ્રધાન બનાવવા માટે છે. સ્થાનિક ઉમેદવારનું કઈ મહત્વ રહેતું ન હોય, માત્ર ભાજપને જીતવા મતદાન કરશે એવું અત્યારે લાગી રહ્યું છે. ઓકે, તો આ પરિસ્થિતિઓ છે સમજવાનો પ્રયત્ન કર્યો, અને જ્યાં સુધી જ્ઞાતિ ગણિત હોય છે તો એ ગણિત બહુ સારી રીતે મંડાય છે, કેમ કે નફા નુકસાનની ગણતરી એ ગણિતમાં કરી લેવાય છે. એટલા માટે જ કેમ કે અમરેલીમાંથી સુરતથી ઘણું બધું લોબિંગ થયું. બાવકુ ઊંધાનું નામ પણ ચર્ચામાં હતું, કદાચ લડી શકે. એક પ્રાઇવેટ ફર્મમાં બેઠક પણ મળી હતી, મીડિયા પણ દૂર રહ્યું હતું. તો આ ઘણી બધી વસ્તુઓ અમરેલીમાં થઈ, અને અમરેલીમાં બીજેપી અંદર ખાનેનો રોષ છે, કઈ રીતે મેનેજ કરે છે, બૂથ લેવલમાં યુએસપી છે અથવા તો એ તાકાત કોંગ્રેસ પાસે નથી જે બીજેપી પાસે છે. પણ આ એપી સેન્ટરમાં શું તાસીર બદલાશે, અથવા તો આ તાસીર બદલાશે તો એના કયા કારણો છે એ કદાચ અહીંયા બેઠા કહેતા જે અમરેલીની જનતા છે જેને અસર કરે છે, ખરેખર એમને એટલી બધી અસર કરે છે, અથવા તો એ અસર કે નારાજગી મતમાં પરિવર્તિત થાય છે, કેટલી થાય છે એ અમરેલીની જનતા નક્કી કરશે. તમે પ્રયાસ કર્યો બહુ ટૂંકા સમયમાં કે અમરેલી બેઠક સમજીએ અને આ બેઠક પર તમામ જે બહારથી આવેલા સ્થાનિકોની તમામની બારાખડી સમજીએ. તમામનો ધન્યવાદ. જયવંતભાઈ પંડ્યા આપનો ધન્યવાદ, કલ્પેશભાઈ અને મિલનભાઈ રૂપારેલ આપનો પણ ધન્યવાદ. તો અમરેલીથી હાલ બસ આટલું જ. આવતીકાલે જૂનાગઢ બેઠકની વાત કરીશું, કેમ કે આ એ જ બેઠક છે કે વડાપ્રધાન મોદી સભા પણ કરવાના છે. ખરેખર શું જૂનાગઢમાં પણ આકરી ટક્કર છે? વર્તમાન સાંસદ રિપીટ થયા છે, સામે નવો ચહેરો છે, પણ જૂનાના કોણ જીતે છે સૌની નજર છે. નમસ્કાર.